મેડિકલ કેમ્પમાં જતા પહેલા 100 વખત વિચારજો, બાકી હોસ્પિટલ તમારો જીવ લઈ લેશે અને પૈસા પોતાના ખીચામાં ભરી લેશે. એટલે કે પૈસાની લાલચમાં હોસ્પિટલ ગમે તે હદે જશે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે મેડિકલ કેમ્પ યોજી પરિવારને જાણ પણ ન કરી અને 19 લોકોની એન્જિયોગ્રાફી કરી દીધી. જ્યાં મંજૂરી કોઈની પણ નહોતી લીધી, સીધા હોસ્પિટલ બોલાવી એન્જિયોગ્રાફી કરી દીધી, જેમાંથી 2 લોકોના જીવા હોસ્પિટલે લઈ લીધા છે. એટલે હોસ્પિટલની મનમાની અને ગુનાહિત બેદરકારી છે. અને એ પણ શા માટે? સરકારી યોજનાના બહાને યોજનાનો લાભ હોસ્પિટલ પોતાને ખાટવો છે એના માટે. એટલે કે સરકારી યોજનાનો લાભ લેવા હોસ્પિટલ ગમે તે હદે ગઈ. બોરીસરા ગામમાં હોસ્પિટલ દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો હતો. 80 પૈકી 19 લોકોને અમદાવાદ બોલાવવામાં આવ્યા અને ઓપરેશન કરી નાખ્યું. 5 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. હોસ્પિટલે પૈસાની એટલી હદ સુધીની લાલચ હતી કે 2 લોકોને તો મારી નાખ્યા છે. પરિવારજનો હોસ્પિટલ બહાર રડે છે, આક્રોશ કરે છે, પણ એના આંસુની હોસ્પિટલના સત્તાધીશો, ડોક્ટર કે કોઈને ચિંતા નથી. હદ ત્યાં થાય કે હોસ્પિટલમાં જવાબ આપવા કોઈ તૈયાર જ નથી. એટલે કે ડોક્ટર્સ પણ નથી, હોસ્પિટલના સત્તાધીશો પણ નથી. ધિક્કાર છે આપણે આરોગ્ય વિભાગ અને આરોગ્ય વ્યવસ્થા પર. આરોગ્ય મંત્રીજી અત્યારે આ બધો જ તમાશો જોવામાં વ્યસ્ત છે. ઋષિકેશ પટેલને જ્યારે પૂછવામાં આવે છે તો તેમણે કહી દીધું કે તપાસના આદેશ આપ્યા છે. બેદરકારીમાં તથ્યના આધારે કાર્યવાહી કરાશે. 2 લોકોના મોત થયા છે. હજુ આરોગ્ય મંત્રી તથ્યના આધારે કાર્યવાહી થશે તેવી વાતો આપે છે, સ્ટેટમેન્ટો આપે છે. ચમરબંધીને છોડવામાં નહીં આવે. રાજકોટમાં આવા અનેક કાંડ પહેલા થઈ ચૂક્યા છે. હજુ પણ સુધર્યા નહીં. હજુ પણ આપણી આરોગ્ય સિસ્ટમ એટલી જ ખરાબ છે. નિવેદનો આપી મંત્રીજી ભાગી જાય છે. તપાસના નામે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સ્ટેટમેન્ટ આપી દીધું અને હાથ ખંખેરી દીધા. એટલે કે મારું કામ થઈ ગયું. આરોગ્ય વિભાગનું નાક કપાય છે અને લોકો મરે તો જીવની તો કિંમત કરો. હોસ્પિટલના સંચાલકો ભીનું સંકેલમાં હાલ બેઠકો કરી રહ્યા છે. શું એ જીવ પાછો આપી શકશે આવી બેઠકો કરી કે ગમે તે કરી? હવે જોવું એ રહે છે કે મોતનો આજે આખો ખેલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલે સરકારી યોજનાના બહાને પોતાને લાભ લેવો હતો, પોતાના ખિસ્સા ભરવા હતા, એટલે મનમાની કરવી હતી. અને એટલે જ સત્તાધીશો સામે શું કાર્યવાહી થાય છે કે પછી આ સત્તાધીશો પાછળ પણ રાજકીય પરિબળ જવાબદાર છે. એટલે કે એ લોકોનું આ બધું જ ભીનું સંકેલાઈ જશે. રિબીનો કટ કરવામાં જેટલો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આપને રસ છે, એટલો જ હોસ્પિટલમાં જ્યારે આવા બનાવો બને છે, જે આવા કાંડ થાય છે, એમાં પણ લો. પગલાં લેવાના આદેશો આપવાથી કશું નહીં થાય. મોતના ખેલ થઈ રહ્યા છે તો આરોગ્ય વિભાગ, આરોગ્ય વ્યવસ્થા એનું નાક બચાવો. તમારું શું મત છે કમેન્ટ સેક્શનમાં જણાવો. આ પ્રકારની જે બેદરકારી હોસ્પિટલે દાખવી છે તેને લઈ. આવી અપડેટ્સ માટે આપ જોતા રહો